નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે સુરતની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે બિનઅધિકૃત રીતે નદીમાંથી યાંત્રિક હોડીની મદદથી રેતી ખનન કૌભાંડ ઝડપી પાડી સાદી રેતી ખનીજના બિનઅધિકૃત ખનન અને વહનમાં ઉપયોગી એક સ્વેટર મશીન, ખાણકામમાં વપરાતી એક યાંત્રિક નાવડી અને 11 ડમ્પરો જપ્ત કર્યા હતા। સુરતની ફ્લાઇંગ સ્ક્વોડ કચેરી સુરત તથા ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી ભરૂચ તેમજ ઝઘડિયા મામલતદારની તપાસ ટીમ દ્વારા ઝઘડિયાના રાણીપુરા ઉચેડિયા ગામના સીમ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી। આ આકસ્મિક દરોડા દરમિયાન રાણીપુરા ઉચેડિયા ગામના નર્મદા નદીના પટ્ટી વિસ્તારમાં ચાલતા સાદી રેતીના બિનઅધિકૃત ખનન અને વાહનની તપાસ હાથ ધરવામાં આવી હતી, જે તપાસ દરમિયાન એક સ્વેટર મશીન, ખાણકામમાં વપરાતી એક યાંત્રિક નાવડી અને 11 ડમ્પરો જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। દરોડા દરમિયાન કેટલીક ટ્રકો નંબર પ્લેટ વગરની તથા કેટલીક ટ્રકોની નંબર પ્લેટ પર જાણીતી જોઈ કોઈ કેમિકલ લગાવી ખનિજ વહન કરવામાં આવી રહ્યું હતું। આવી નંબર વગરની ટ્રક દ્વારા જાહેર હાઈવે પરથી ગેરકાયદેસર રીતે ચોરીનું ખનિજ વહન થઈ રહ્યું હોવા છતાં જિલ્લા આરટીઓ તથા સ્થાનિક પોલીસ આંખ આડા કાન કરી રહી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।